ડાંગ જિલ્લાના સાપુતારા શામગાન ઘાટ માર્ગ પર આજે 28 જાન્યુઆરીના રોજ સૈન્યનો ગંભીર અકસ્માત થયો છે। ભારતીય સૈન્યનો કાફલો નાશિકથી જોધપુર તરફ જઈ રહ્યો હતો। તે દરમિયાન ઘાટના કપરા વળાંક પર તોપ લઈ જતું એક સૈન્ય વાહન અચાનક પલટી ગયું। આ વાહનમાં કુલ 13 જવાનો સવાર હતા, જેમાંથી 9 જવાનોને નાની મોટી ઈજાઓ પહોંચી છે। સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી। અકસ્માત બાદ સ્થાનિક લોકો, પોલીસ અને 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી। ઘાયલ થયેલા ઈજાગ્રસ્તોને સારવાર માટે શામગાન અને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। હાલ તમામ જવાનોની સારવાર ચાલુ છે। અકસ્માતને કારણે સાપુતારા શામગાન માર્ગ પર ટ્રાફિક જામ સર્જાયો હતો અને સૈન્ય સાધન હોવાને કારણે સુરક્ષા પણ કડક રાખવામાં આવી હતી। ગાડી